રાજકોટ રાજમોતી ચકચારી કેસ મામલો સમીર શાહ, યોગેશ ભટ્ટ, કૃપાલ સિંહને આજીવન કેદની પડી સજા 11 આરોપીએ કેસનો સામનો કર્યો હતો તાજના સાક્ષીના જુબાની અને ફરિયાદીને જુબાનીને લઈ ચુકાદો આપ્યો આજીવન કેદની સજા અને 25,000ની દંડ ફટકાર્યો છે કેસના તમામ પુરાવા અને જુબાનીને આધારે સજા પડી છે સમીર શાહ અને કૃપાલ સિંહની પોલીસ દ્વારા લેવામાં આવી કસ્ટડી આજ રોજ રાજકોટના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસવી શર્મા સાહેબે ચુકાદો આપેલો છે। રાજમોતી ઓઇલ મિલ જે ચકચારી કેસ હતો, આ કેસની હકીકત એવી હતી કે રાજકોટ મિલમાં જે કાર્યરત હતા તે દિનેશભાઈ મગનભાઈ દક્ષિણી કે જે અમદાવાદ ખાતે એકાઉન્ટ તરીકે નોકરી કરતા હતા। તે કેસમાં રાજકોટ ઓઇલ મિલના સંચાલકોને એવું ધ્યાન આવેલ કે તેઓ અમદાવાદ ખાતે ઉચાપત કરે છે। એ ઉચાપતના વિષયને ધ્યાને લઈ રાજકોટ ઓઇલ મિલના માલિક સમીરભાઈ મધુકાંત શાહનાઓએ સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી કે જે રાજકોટના એકાઉન્ટન્ટ હતા તેમને તપાસ કરવા માટે અમદાવાદ ખાતે મોકલેલ અને અમદાવાદમાં રાજકોટના જે સમીર ગાંધી છે અને કૃપાલસિંહ છે તેઓ બંને દિનેશભાઈ દક્ષિણને અમદાવાદ ખાતે મળવા આવેલ અને ત્યાંથી ઉચાપત અંગેની વાતચીત કરેલ અને એ હિસાબ પતાવવા માટે તેઓને રાજકોટ મુકામે લઈ આવો તેઓ રાજકોટના જે રાજમોતી ઓઇલ મિલના સંચાલક છે જે સમીરભાઈ શાહનાઓએ તેમને અમદાવાદથી રાજકોટ ખાતે લઈને આવવા જણાવેલ અને ત્યાં આ દિનેશભાઈ દક્ષિણી છે તેઓને યોગેશભાઈ ભટ્ટ જે બી ડિવિઝનમાં ફરજ ઉપર નોકરીની ફરજ ઉપર પીએસઆઈ તરીકે હતા તેઓને સોંપવામાં આવેલ હતા અને તેમને સોંપવામાં અને પૈસા કઢાવવા માટેની કામગીરી સોંપેલ હતી જે કામગીરીમાં મારતા આ દિનેશભાઈ દક્ષિણીનું મૃત્યુ થયેલું હતું જે ખૂનમાં પરિણમેલું હતું। આ કેસ ચાલુ ટ્રાયલ દરમિયાન કુલ 11 આરોપીઓએ કેસનો સામનો કરેલો હતો। કેસની ટ્રાયલ દરમિયાન જે સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી છે જે રાજકોટના એકાઉન્ટન્ટ હતા તેઓને નામદાર કોર્ટે તાજના સાક્ષી તરીકે જાહેર કરેલા હતા। એ તાજની સાક્ષીની જુબાની તેમજ દિનેશભાઈ દક્ષિણી જે એમના પત્ની અમદાવાદ ખાતે હતા તે પુષ્પાબેનની જુબાની અને ફરિયાદી અશોકભાઈ કે જે દિનેશભાઈ દક્ષિણીના શાળા હતા તે તમામની જુબાની અને અન્ય સાહેબોનો જુબાનીને ધ્યાને લઈ નામદાર કોર્ટે 302, 364, 120B ગુનાના કામે આરોપી સમીરભાઈ મધુકાંતભાઈ શાહનાઓને કૃપાલસિંહ ચુડાસમાનાઓને અને યોગેશભાઈ ભટ્ટનાઓને આજીવન કેદની સજા અને ₹25,000નો દંડ કરેલ છે। 341ના ગુનાના કામે 1 મહિનાની સજા કરેલી છે અને જીપી એક્ટની કલમના કામે 4 મહિનાની સજા કરેલી છે અને જે ચુકાદો આજ રોજ નામદાર કોર્ટે જાહેર કરેલો છે।